હલો નમસ્કાર મારા હાવજ જેવા ટેક્સટાઇલના તમામ મિત્રોને. ભગત એક નાનકડી એવી વાત કરવાની છે કે એક ગામ હોય અને ગામની અંદર એક જંગલ હોય. જંગલમાં એક બકરી અને એમનો પરિવાર રહેતો હોય. એક વખતની વાત છે કે જ્યારે બકરી અને બકરીનું બચ્ચું બંને ચરવા માટે જંગલમાં જાય છે અને જ્યારે જંગલમાં જાય છે ત્યારે એક નદી આવે છે. નદીને સામે કાંઠે એક લીલું મસ્ત નવું ઉગેલું ઘાસ હોય છે. એટલે બકરીની તીવ્ર ઈચ્છા એવી થાય છે કે હું એ ઘાસ ચરવા જાઉં. એટલે નદીની ઉપર ઝાડ હોય, ઝાડની ઉપરની થઈ અને બકરી અને એનું બચ્ચું બંને લીલું ઘાસ ખાવા માટે જાય છે. અને જ્યારે ઘાસ ખાવા જાય છે, એક બે વખત ખાધું છે, ત્યારે અચાનક આમ જંગલનો રાજા સિંહ, કેસરી, ડાલા મઠ્ઠો એક સાથે અચાનક આવી જાય છે. આવી જાય એટલે બકરી ડરી જાય છે, એકદમ ધ્રુજવા લાગે છે. બકરી એનું બચ્ચું પણ ધ્રુજવા લાગે છે. એટલે વારમાં સિંહ બોલ્યો કે બકરીબેન, મૂંઝાવમાં તમે અહીંયા કેમ આવ્યા? એ કે લીલું ઘાસ ચરવા આવી છે ભાઈ. એ કે કોઈ વાંધો નહીં, કોઈ ટેન્શન ન લ્યો, તમે લીલું ઘાસ ચરો, જંગલમાં તમને મજા આવે ત્યાં જાઓ અને તમને મજા આવે એવું કામ કરો અને ટેન્શન નહીં લેવાનું. અને આ લ્યો મારું કાર્ડ, તમે ઘાસ ચરો અને જંગલમાં ક્યાંય પણ જાઓ ને કંઈ પણ પ્રોબ્લેમ આવે તો મારા કાર્ડ ઉપર મને ફોન કરજો, મારો કોન્ટેક કરજો, તમે ટેન્શન નહીં લેતા. એટલામાં બકરી રાજી થઈ ગઈ અને પાછી ફટાફટ ઘરે આવી અને બકરા કુમાર મિસ્ટર બકરાને કીધું. મિસ્ટર બકરાને કીધું એ કે આવું થયું આજે તો જંગલમાં. એ કે બુદ્ધિ વગરની, અકલ વગરની, તને ખબર છે તારો બાપ સિંહ છે ને એ ચૂંટણીમાં ઊભો રહ્યો છે, એટલા માટે તને ડાય વાતો કરે છે. અને આ 5 વર્ષ પૂરા થયા છે અને પાછી ચૂંટણી આવી છે. અને જો પાછી ચૂંટણી જાય ને પછી જાય ને તો ભોડી ભૂંઈ નાખશે ને કૂપનમાંથી નામ કાઢી નાખશે તારા. જાતિની હવે ત્યાં આ બધી ચૂંટણીનો માહોલ છે. એમ કે અત્યારે ગુજરાતની અંદર આપણે ચૂંટણીનો માહોલ છે. ઠેક ઠેકાણ સિંહ જેવા ભાઈઓ આપણા રખડે છે. કંઈ ખારા છે, કોઈ ખરાબ છે, કઈ પાર્ટીમાં કોણ ઊભું છે બધાને બધી ખબર છે. બસ તમે કઈ પાર્ટીને સપોર્ટ કરો છો, કોને સપોર્ટ કરો છો, કયા નેતાને તમે માનો છો, કોને નથી માનતા એ પોતે જાણો છો. બસ સારી પાર્ટીને મત આપો, સારા ઉમેદવારને જીતાડો, બરાબર? બાકી જય જય ગરવી ગુજરાત. અને તમે કોમેન્ટમાં લખી નાખો આપણે તમે કોને સપોર્ટ કરો છો, તમે કઈ પાર્ટીને વોટ આપવા અને જીતાડવા માંગો છો. નમસ્કાર.